જય સ્વામિનારાયણ. મીઠી મધુરી વાત 13 વચનામૃત ગઢડા મધ્ય 13 વાર્તા 13. કાલે આપણે જોયું કે ભગવાનના સંબંધને પામે છે એ નિર્ગુણ થાય છે. તો આપણે બધાને ભગવાનનો સંબંધ છે, હા પાડો તો આપણે પણ નિર્ગુણ. બસ હવે એમ વાત છે, અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન છે, તે જ સર્વે અવતારનું કારણ છે. અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન છે, તે જ સર્વે અવતારનું કારણ છે. બરાબર. અને એ ભગવાનના જન્મ ને દેહ મૂકવાની રીતિ તો અલૌકિક છે. હા, અલૌકિક રીતિ છે. પછી કે છે, અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય. કોઈ પ્રકારનું વિઘ્ન તમને કલ્યાણના માર્ગમાં નહીં થાય. મિત્ર, વિઘ્ન થાય એટલે કે આપણા મોક્ષમાં અક્ષરધામમાં જવાને બદલે બીજે ક્યાંક પહોંચી જવાય. ભગવાનની મૂર્તિનું સુખ મળવાને બદલે બીજું સુખ મળવા લાગે. આ લોકના વિષય વૈભવ છે, સિદ્ધિઓ તો દેવોને દુર્લભ છે, અમને તો મોતીડે વધાવશે કે અક્ષરધામમાં જતાં સિદ્ધિઓ આડી આવે છે. કેટલાય બધા વિઘ્નો છે. પણ જો આવું સ્વરૂપ સમજાણું હોય છે તો એક નક્કી રાખજો કે કલ્યાણ માર્ગ વિઘ્ન નહીં થાય. જો હવે અને સ્વામિનારાયણ ભગવાન આગળ એમ બોલે છે, સમજો, બહુ સમજવા જેવી વાત છે. એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો એ ભગવાન કયું આપણે કીધું ને અક્ષરધામમાં આગળ કાલે આવી ગયું 3 નામ, બરાબર, પુરુષોત્તમ અને પરબ્રહ્મ, બરાબર, જે આત્માનું તત્વ, એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો, ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. મોક્ષના માર્ગમાં જે ખામી એ દૂર નહીં થાય. પુરુષોત્તમ નારાયણ બોલે છે, બાપા, મારી વાત નહીં બનતા તમે બોલો. આવી વાત છે. એટલે પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને ઓળખવું, એ દ્રઢતા કરવી. એ દ્રઢતા વિના, ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે એટલો ત્યાગ રાખો. ગમે એટલો ત્યાગમાં તમને કહું ને, ફક્ત શરીર ઉપર 2 કપડાં, બરાબર, અને ખાવા પીવા માટે કદાચ ને તમે રાખો એકાદું પાત્ર, બરાબર, પહેરવાના 2 લુગડા, 2 બદલવાના લુગડા, અને એકાદું પુસ્તક રાખવું હોય તો રાખો, પુસ્તક મંદિરમાં પડી વાંચી લેવાના. બીજું કાંઈ ન જોઈએ. અરે આ મોબાઈલ તો હોય જ નહીં પછી, બોલો, કાંઈ નહીં. બીજું ખાવા પીવાનું પાત્ર અને બસ 2 પહેરવાના 2 લુગડા. રાત્રે સુવા માટે જેવું તેવું જે કાંઈક મેળવું, કોથળો દોડવી દે. આવો જે ત્યાગ હોય, આવો જે ત્યાગ. અને ઉપવાસ કેટલા કીધા? ગમે તેટલા ઉપવાસ. મહિનામાં 5 ઉપવાસ. ક્યાં 5? 2 એકાદશી, હરિજયંતિ, પૂનમ, નમાસ. મહિનામાં 5 ઉપવાસ ફિક્સ, બરાબર. પછી કોઈ પ્રાયશ્ચિતનો ઉપવાસ. કાંઈક થોડુંક પાપ થઈ ગયું, કાંઈક બીજું આડાહડું થઈ ગયું તો તરત ભડ દઈને ધડાક દઈને ઉપવાસ. આવા બીજા 5 ઉપવાસ કરી નાખે. એટલે મહિનામાં 10 ઉપવાસ કરે. પછી ચાતુર્માસ આવે, અધિક મહિનો આવે, શ્રાવણ મહિનો આવે, તે ચાંદ્રાયણ, ધાયણા પાયણા, આવું બધું કરે. હા, ઉપવાસ ઉપર ઉપવાસ. પણ મહારાજ એમ કીધું, સ્વરૂપની નિષ્દ્રઢતા વિના ગમે તેટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે ભગવાનના સ્વરૂપની જે ખામી છે ને, ખામી ભાંગશે નહીં. બોલો. એટલે સમજો, પાછા અવરું લેતા નહીં. મહારાજ આ ઉપવાસ કરો એવું ખંડન નથી કરતો. તમને ભગવાનના સ્વરૂપની દ્રઢતા હોય ને ઉપવાસ કરો તો બેટર છે. હા,
બરાબર. અને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા હોય અને તમે ત્યાગ રાખો, સારામાં સારી વાત છે. હા, સારામાં સારી વાત છે, બિલકુલ એમાં ખોટું નથી. હવે પ્રશ્ન તમારો આવ્યો, તમારો પ્રશ્ન આવ્યો, બરાબર. તમે એમ કહેશો જે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે. બોલો, તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, તો પણ અમારા પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા? આ તમે પાછો પ્રશ્ન કર્યો. તો એ તો પરમેશ્વરની ઈચ્છા એમ રહ્યું છે. બસ મહારાજની જેવી ઈચ્છા, લીન થવાય તો થાય, ન થાય તો કાંઈ નહીં. હા, મોજ કરો એમ સમજવું. પણ તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી, કાંઈ કરવું બાકી રહ્યું નથી, કોઈ સાધન બાકી નથી. એ તો કૃતાર્થ છે. પ્રાણ ઇન્દ્રિયો લીન થાય તો ભલે, ન થાય તો કાંઈ નહીં, પણ એ કૃતાર્થ છે, કૃતાર્થ છે, કૃતાર્થ છે. અને સાંભળો, એ તો સર્વે સાધનના અંતને પામ્યો છે. એટલે સાધના, બધી સાધનાની પૂરી થઈ ગઈ છે, કોઈ બાકી રહી નથી. બોલો. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય, આવી રીતે સાંભળજો, દ્રઢતા હોય અને કદાચિત સાંભળજો, ઓહો હો હો, શું મહારાજ વાત કરે છો. હા, ભગવાનના સ્વરૂપને બાકી, હા, અંદર ભગવાનના સ્વરૂપને આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માણ ફાઉન્ડેશન, પાયા છે. નિર્માણ, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાર્થ, નિર્સ્નેહ, એમાં કંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની ચિંતા નથી. આ 5 પાયા છે. ખાટલાને 4 પાયા હોય, આપણા સંપ્રદાયને 5 પાયા છે. હા, મહાવ્રત કહેવાય, મહાવ્રત કહેવાય, જબરજસ્ત મહાવ્રત કહેવાય. ક્યાં? નિષ્કામ, નિર્માણ, નિર્લોભ, નિસ્વાર્થ અને નિસ્નેહ. આ 5 તો ફરજિયાત જોઈએ, 5 મહાવ્રત. પણ છતાંય કદાચ ઇન કેસ એમાં ખામી થોડી ઘણી રહી ગઈ. કેટલી કીધી ભાઈ? કાંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી, ચિંતા નહીં કરવાની. અરે જો નિર્માણ એટલે ક્યાંક માનની ઈચ્છા તો રહી જાય કે ન રહી જાય, કયો? બરાબર. પછી આવ્યો નિષ્કામ, બ્રહ્મચર્યમાં કંઈક ખામી રહી ગઈ. પછી આવ્યું નિસ્વાદ, એટલે ખાવા પીવામાં આ મજા કંઈક માની લીધી, બરાબર. અને નિસ્નેહ, દેહમાં તેના સંબંધીમાં હેત રહી ગયું બધાને, બરાબર. તો મહારાજ કહે નિર્લોભ રહી ગયું, નિર્લોભ ક્યાંક થોડું ઘણું પૈસાનું આડાડું કે પૂજો હતી તો તે લોભ કંઈક રહી ગયો. તો મહારાજ કે ચિંતા નહીં, થોડી ઘણી ખાતે રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ સમજો, ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજમાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. તે છતાં આવું રહસ્ય સમજાય એનો ઉપાય કરવો. બોલો. ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજમાં કસર રહી તો કોઈ રીતે વાંધો પામશે નહીં. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. હવે હું કરશો કયો? હવે હું કરશો? આવો ઉપાય કરવાની વાત છે. ચોખ્ખી ચટ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે જે રીતે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. શું ઉપાય કરશો? કોઈક મારા જેવાને શોધી કાઢો. સ્વામી આ ખામી હોય તો દૂર કરજો કે. હા, શોધી કાઢો. હા, કેમ સમજવું ભગવાનના સ્વરૂપને એ બધું શોધી કાઢો. ઓકે રાઈટ. હા, અને ભાઈ સાચી વાત કરું ને
તો મહારાજે આ વાત કરીને તો એમ કીધું કે આ જ્ઞાનનું અતિશય માધ્યમ છે, આ જ્ઞાનનું અતિશય માધ્યમ છે. અને નારદ શંકાદિક અને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર એવરી ડે નિરંતર આ જ વાર્તા થાય છે, આ જ વાર્તા થાય છે. બોલો નારદ શંકાદિક બ્રહ્માદિક દેવો એની સભામાં પણ આ જ વાર્તા નિરંતર આ વાર્તા થાય. પુરુષોત્તમ નારાયણના મહિમાની વાર્તા થાય છે, પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની નિષ્ઠાની વાતો થાય છે. આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે. પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. ગ્રંથોમાં ભલે લખી હોય અને ગમે તેવો બુદ્ધિશાળી હોય એની મેળે ન સમજાય. એ વચ્ચે માધ્યમ છે સત્પુરુષનું. છે ને મજાની વાત છે ને. આપણે આવા ભગવાન મળ્યા છે ને તો એ ભગવાનને મૂકીને બીજે ક્યાંય ન આપણી નિષ્ઠા થવી જોઈએ. સર્વોપરી સદા સાકાર છે સહજાનંદ ભગવાન. જીવનું મફત કરે કલ્યાણ, મફત કરે કલ્યાણ, જીવનું મફત કરે કલ્યાણ. એવી વાતો છે આ. સારું રાખો. અહીંયા આપણો મીઠી મધુરી વાત થેર પૂરી થાય છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તમારા સગા સંબંધીને આ બધું જ્ઞાન દેજો. આ ભેટમાં દેજો જ્ઞાન. આ જ્ઞાન દીધા જેવું છે. જય સ્વામિનારાયણ. ભલે રાખો.